ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો પ્રાચી સ્વચ્છ અને ચોખ્ખું રહે અને ધારાસભ્યના સફાઈ અભિયાનથી લોકોને પ્રેરણા મળે તે હેતુથી આ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રાચી ખાતે દેશ અને વિદેશના લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે, જ્યાં ખૂબ ગંદકી થતી હોવાને લઈને પણ પ્રવાસીઓ નોંધ લઈ રહ્યા છે. ત્યારે ભગવાન બારડ ધારાસભ્ય દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી તમામ લોકો સફાઈ પ્રત્યે જાગૃત રહે તે હેતુથી આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આજે માધવરાય ભગવાનના સાનિધ્યમાં ગુજરાત આહિર સમાજના નવનિર્મિત ભવનનું ખાતમુહૂર્તનો પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણના પણ પિંડદાનની વિધિ અહીંયા થયેલી છે. બહુ અતિ મહત્વની જગ્યા, પવિત્ર ભૂમિ આપણે આ માનીએ છીએ અને 100 વાર પ્રાચી, 1 વાર પ્રાચી આ શાસ્ત્રોમાં પણ કીધેલું છે. એવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે યાદવો ભેગા થતા હોય, વીરો ભેગા થતા હોય અને એ ભૂમિમાં એમનું ખાતમુહૂર્તનો પ્રસંગ હોય, એ ભગવાન કૃષ્ણ અને માધવરાય ભગવાનની આશીર્વાદ કૃપાથી થતું હોય ત્યારે આહીરો પણ એ ભૂમિને પવિત્ર કરવા માટે, પવિત્ર ભૂમિને જે ગંદકી થઈ હોય ગંદકીને સાફ કરવા માટે એ આહીરોની નૈતિક જવાબદારી બને છે. ગઈકાલે મેં જ આ પ્રસંગનું યુવાનોને બધાને કહ્યું કે 8 વાગે તમારે લોકોએ આવી જવાનું છે. પ્રાચી માધવરાય ભગવાનના દર્શન કરીને ત્યાંથી આપણે બધાએ જેટલું બને એટલું પ્રાચીની અંદર જે ગંદકી થયેલી છે એને સફાઈનું અભિયાન આપણે કરવાનું છે. એમાં તમામ યુવાન મિત્રો, પછી તો ગામના લોકો પણ, બીજા સમાજના લોકો પણ એ પણ જોડાયા એમાં. અને એક તો માધવરાય ભગવાનના સાનિધ્યમાંથી, પવિત્ર ભૂમિમાંથી સંદેશો પણ આપવા માગું છું કે ચાલો આપણું પ્રાચી તો રળિયામણું કરીએ, પણ સમગ્ર ગુજરાત, સમગ્ર હિન્દુસ્તાનને પણ રળિયામણું કરવા માટે, સ્વચ્છ કરવા માટે આપણે સૌ કોઈ પ્રયાસ કરીએ. કારણ કે આમાં કોઈ ખપ લાગતું નથી. મારા ઘરની બહાર, મારી દુકાનના પેલાની અંદર, રોડ ઉપર, મારી દુકાનની આજુબાજુમાં મારે જ ગંદકી મારી સાફ કરું તો મારી દુકાન મારી ચોખ્ખી નહીં. એમાં ગ્રાહક આવતા હોય બહારથી, એ લોકો વિચારે કે ના, પ્રાચી કેટલું સુંદર છે, સ્વચ્છ છે. તો એ આપણે લોકોએ વિચારવાનું છે, પ્રાચીની જનતાએ વિચારવાનું છે. પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે ધંધો કરવાને રહેવા પડ્યું હોય ત્યારે અતિ મહત્વ આનું જાણવું થાય. જે ધારાસભ્ય તરીકે તો મારી નૈતિક જવાબદારી છે. હું સ્વચ્છતાનો કાયમી માટે આગ્રહી રહ્યો છું. ટૂંક સમયમાં થોડાક દિવસની અંદર પણ હું એક રથનું પણ આયોજન કરું છું. મારા પોતાના પ્રશ્નો ખર્ચે હું એક ગામ સુધી 5-6 મુદ્દાઓનો સંદેશો લઈને રથ રૂપે હું નીકળવાનો છું. લોકોને જાગૃત કરવાનો કે ચાલો આપણે જોડાઈએ, આ અભિયાનમાં જોડાઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 2000 વિકસિતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણા હાથની જે વસ્તુ છે, આપણા હાથમાં છે. એમાં પૈસાનો ખર્ચ નથી થવાનો. પાણી બચાવીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી. સ્વચ્છતા કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી. વૃક્ષારોપણ, વૃક્ષનું જતન કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી. વ્યસન મુક્તિ કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી. ઘણી બધી વાતો એવી છે કે આવનારી પેઢીને આપણે સારી વાત વારસામાં આપીએ. એના માટેની આજે મારા તમામ આહિર સમાજના યુવાનો, વડીલો, બીજા સમાજના લોકો પણ આની અંદર જોડાઈને પણ આ અભિયાનને વેગ આપવામાં જે મદદરૂપ થયા છે, તમામ લોકોનો આભાર માનું છું. ને આ તકે આજના દિવસે બધાને સંદેશો પણ આપું છું. ચાલો આપણે સૌ પ્રાચીને સ્વચ્છ કરીએ, પ્રાચીને ગંદકી મુક્ત કરીએ એટલી બધાને આશા રાખું. કારણ કે વિશ્વના લોકો આવે છે. તમે આજે જોવો તો કેટલો માનવ મેળાવો છે. દેશ પરદેશના લોકો આવે અને અહીંયા એક સારી વાત લઈને તીર્થસ્થાનમાંથી, જેમ સોમનાથનું આજે જો તો એટલું બધું ચોખ્ખું, તો એટલું જ એનાથી પણ મહત્વ વધારે પ્રાચીનું છે. તો પ્રાચી તો આપણું ગામ છે, નાનું એવું ગામ છે. શું કામે સવારે લઈને આપણે નીકળીએ, આપણું ફર્યું, આપણું દુકાન, આપણું ઘર, આવું બધું ચોખ્ખું રાખીએ, કોઈની જરૂર નથી. તો ચોખ્ખું પણ આપણું પ્રાચી રહીએ, લોકો એની નોંધ સારી લઈને જાય અને એના પ્રેરણારૂપી કોઈ કાયમી સફાઈ કરવાનું નથી આવવાનું, પણ એને લોકોને એક સંદેશો આપવા માટે આજે મેં શરૂઆત કરી છે. એમાં મને મહંત હશે, હું એક ગામમાં જાઉં છું ત્યારે મારી વાત લોકો એમાં સફળતાપૂર્વક જોડાય પણ છે, આજે પણ જોડાયા છે. એટલે ધીરે ધીરે કરીને આને વેગ આપીએ એવી એમાં બધા લોકો જોડાય એવી વિનંતી. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, સૂત્રાપાડા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.